બધાને પ્રણામ. જય જિનેન્દ્ર. આપણે અજી શાંતિ સૂત્રની ગાથા નંબર બીજીના સ્વાધ્યાયમાં આપણે આગળ વધીએ. ગાથા બોલું છું. તમારે બધાય છે ને આજે આપણે રેકોર્ડિંગ કરીએ છીએ, વિડીયો કરીએ છીએ, તો તમારે ચોક્કસ એનો ઉપયોગ કરજો. ઓકે. વવ ગય મંગુલ ભાવે દેહમ વિહુલ તવ નિમલ સહાવે નિરુવમ ભાવે ઓ સામી સુદીર્ઘ સભાવે ગાહા. એ પ્રમાણે ગાથા આપણે એ રાગની અંદર બોલીશું. આ સરળતા તમે સારી રીતે કરી શકો, બોલી શકો એટલા માટે. બાકી શાસ્ત્રીય રાગોની અંદર પણ સુંદર રીતે આજી શાંતિ સૂત્રના ગાન શ્રવણ મળે છે આપણને, બરાબર. પણ આપણને સરળ સિમ્પલ ભાષાની અંદર રાગની સિમ્પલ રાગમાં આપણને ફાવે એ પ્રમાણે આપણે કરીએ છીએ, બરાબર. હવે શું કે છે? વવ ગય મંગુલ ભાવે. શું કે છે? વવ ગય મંગુલ ભાવે. તો કે જે વવ ગયા એટલે જેના દૂર થઈ ગયા છે, કેવા? તો કે અમંગલ, અમંગલ ભાવોથી રહિત છે. કેવા? વવ ગયા મંગુલ ભાવે એટલે જેને દૂર કરી દીધા છે અમંગલ ભાવો. હવે અમંગલ ભાવ એટલે શું? તો જેનાથી આત્મા તરફ દ્રષ્ટિ ન જતા અથવા આત્માના વિચારો કે આત્મિક પરિણામો ભાવો સિવાય અન્ય વિચારોમાં જવું અથવા આત્માનું જ્યાં સત્વ ફોરવવાનું છે એવા સમયની અંદર જ્યાં નબળા ભાવો આવે, નબળા વિચારો આવે, એને અહીંયા અમંગલ ભાવ એવા કીધા. જેમ છે આજે 14નો દિવસ છે અને 14ના દિવસે આયંબિલ કરવી છે, ઉપવાસ કરવું છે. આત્મા એવું વિચારે, આત્માના પરિણામો એવા હોય, પણ તે વખતે વળી પાછળ નબળા વિચારો, હું કામ કરીશ તો મને શું કહેવાય, માથું દુખશે, અથવા શું કહેવાય કે મને આમ થશે. એટલે તે વખતે તકલીફોનું કે બીમારીઓનું આપણે વિચારતા હોઈએ, બાનું આવતું હોય, તો આને શું કહે છે? અમંગલ ભાવ. એટલે શું? તો કે જે એવા વિચારો છે શરીરથી સશક્ત હોતે છતે પણ એ અશુભ વિચારોના કારણે એ તપ ત્યાગ કે આરાધનાની અંદર જોડાઈ શકે નહીં. જેમ પરમાત્માની સેવા પૂજા આરાધના કરવી છે, બરાબર, પણ તે વખતે કદાચ આપણે કરવાની ઈચ્છા હોય, અથવા પણ તે વખતે જ મન કહે છે કે ભાઈ ટ્રાફિક નડશે અથવા વરસાદ આવ્યો, બીજા અનેક રીઝનો વિનાની અંદર જે આપણું મન વિચારતું હોય, અનેક રીઝનોની અંદર જતું હોય, તો આ બધા એ ભાવોને અમંગલ ભાવ કીધા. જે બરાબર, એટલે વવ ગયા મંગુલ ભાવે એટલે જીવ અમંગલ ભાવોથી રહિત છે, બરાબર. આ કરવું છે તો ચોક્કસ થઈ જાય. જો શુભ ભાવોની અંદર આપણે કરવા કોઈ પણ ક્રિયા આરાધના કરવામાં આવે, અચૂકપણે એ થઈ શકે ને થઈ જ શકે. એટલે વવ ગયા મંગુલ ભાવે. પછી તેહમ, તેહમ વિઉલ, તેહમ વિઉલ તવ નિમ્મલ સહાવે. તેહમ, તેહમ એટલે તેમણે, અહમ, બે શબ્દ છે. તેહમ એટલે તે અને અહમ એટલે તે એટલે તેમણે. તો કે જેઓએ બંને અમંગલ ભાવોથી રહિત છે, અમંગલ ભાવોથી રહિત છે તેવા બંને જીનેશ્વરોને, એટલે હમ એટલે નંદીશન મુનિજી સ્તવના કરતા કહે છે, તેહમ વિઉલ તવ, વિઉલ તવ નિમ્મલ સહ. વિઉલ તવ એટલે વિશિષ્ટ પ્રકારના તપ વડે, વિશિષ્ટ પ્રકારના તપ વડે કરીને શું કરે છે? નિમ્મલ સહાવ એટલે વિશિષ્ટ પ્રકારના તપ ત્યાગ આદિ કરીને જેઓ નિર્મળ સ્વભાવને પ્રાપ્ત થયા છે. શું કરે છે? તેહમ વિઉલ તવ નિમ્મલ સહાવે. ઘણા તપ વડે નિર્મળ સ્વભાવને, નિર્મળ થયેલા સ્વભાવ વાળાઓને શું કરે છે? વિશિષ્ટ પ્રકારે તપ ત્યાગ વગેરે. આ નંદીશ અને મુનિજી છે. આ નંદીશ અને મુનિજી માટે પણ બહુ સુંદર મજાની વાત કહે છે. નંદીશ અને મુનિ માટે બહુ સરસ. તે વખતના સમયની અંદર, તે વખતના એટલે જયારે આ નંદીશ અને મુનિ હતી તેવા આ કેટલા જ્ઞાની, તો કે પોતે પોતાના સમયને પણ જાણે અને અન્યના સમયને પણ જાણે છે.
એવા અને મંત્ર તંત્ર વિદ્યાઓનું જેની પાસે પૂરું જ્ઞાન છે, પોતાનો અને પરનો આ બંનેના સમયને જે જાણે છે, મંત્ર અને વિદ્યાઓનું જેને પૂરેપૂરું જ્ઞાન છે, અને એમ કહે છે કે અધ્યાત્મ રસમાં જે ઉત્કૃષ્ટ રસમાન કરે છે, અધ્યાત્મ રસનો જે ઉત્કૃષ્ટ રસમાન કરાવે છે, બરાબર. અને પાછું એમ કે છે કે કાવ્ય કલામાં જેને નિપુણતા, કુશળતા, અને એટલું જ નહીં, પછી એમ કે છે ત્યાગી, વૈરાગી, બરાબર, ત્યાગી, વૈરાગી અને પાછા મહર્ષિ એમ કીધા. ત્યાગી ઋષિ તો ખરા, પણ મહાઋષિ એટલે કે છે મુનિઓની અંદર પણ જે અગ્રેસર હોય એવા મુનિ. અને એટલે એવા મુનિ શું કહે છે તો કે આ નંદીસેન મુનિ પોતા તીર્થંકર પરમાત્માઓને વંદન કરી રહ્યા છે. ટૂંકની અંદર જ ઘણું બધું આવી જાય, પોતાનો સમયને અને પરના સમયને પણ જાણે. આપણને પરના સમયની તો બીજાના સમયની ખબર નથી, આપણને પોતાના સમયની પણ ખબર નથી. મંત્ર વિદ્યાઓનું જેની પાસે પૂરું જ્ઞાન છે, વૈરાગી છે, બરાબર, અને અધ્યાત્મ રસને પાન કરનારા. અધ્યાત્મ રસ એટલે તો કે આત્મિક ગુણોની અંદર જે રમનારા છે એવા પરમાત્મા, એવા આ નંદીશન મુનિ. અને કાવ્યકલા એટલે સ્તુતિ છે કે પ્રાકૃત જે શ્લોકો રચના, એવાની અંદર જેની નિપુણતા છે, તો એવા નંદીશન મુનિ આ અજિતનાથ ભગવાન અને શાંતિનાથ ભગવાનને વંદના કરે છે. અહીંયા કે વવ ગય મંગુલ ભાવે, જેઓના અમંગલ ભાવો દૂર થઈ ગયા છે, અમંગલ ભાવોથી રહિત છે. વળી વવ ગય મંગુલ ભાવે તેહમ વિયુલ તવ નિમલ સહાવે, એટલે તો કે ઘણા તપ વડે અજિતનાથ ભગવાન કે શાંતિનાથ ભગવાન સંયમ અંગીકાર કર્યા બાદ હર હંમેશ સાધનામાં લીન એવા પ્રભુ તપ ત્યાગની ઉત્કૃષ્ટ પરાકાષ્ઠાએ પહોંચેલા છે એવા. અને કેવા છે પ્રભુ? કેવા? વવગય મંગલ ભાવે તેહમ વિઉલ તવ નિમલ સહાવે, નિરુવમ મહપ ભાવે. નિરુવમ એટલે અનુપમ, નિરુવમ એટલે અનુપમ, અને મહાત્મા વાળા, મહપ ભાવ એટલે મહાત્મ્ય વાળા, એવા અનુપમ મહાત્મ્ય વાળા. અનુપમ એટલે તો કે જેને કોઈ તોલે ના આવે, એની સાથે કોઈ કમ્પેરિઝન ન થઈ શકે, એની કમ્પેરમાં કોઈ ના આવી શકે એવા ઉત્કૃષ્ટ મહિમા વાળા તીર્થંકરનો મહિમા. દરેક તીર્થંકરોના અલગ અલગ ગુણ હોય, બરાબર. એટલે તીર્થંકરોના અધ્યાત્મક એવા પ્રભાવો, એના આત્મિક ગુણો સરખા, પણ એના પ્રભાવો બધા એના અલગ અલગ હોય. એટલે અહીંયા તીર્થંકર પરમાત્માઓ સિવાય અન્ય કોઈ એની કમ્પેરિઝનમાં, એટલે એની ઉપમા એ ન આવી શકે એવા પરમાત્મા, બરાબર. નિરુવમ મહપ ભાવે એટલે તો કે અનુપમ એવા, જેની કોઈ ઉપમા ન આપી શકાય એવા મહાત્મ્ય વાળા, મહાત્મ્ય એટલે મહિમા વાળા, એવા મહિમા વાળા. અને કેવા છે? થોસામી સુદિઠ્ઠ સદભાવે, એટલે તો થોસામી એટલે થોસામી એટલે હું સ્તવના કરું છું. થોસામી એટલે હું સ્તવના કરું છું, એના ગુણાનુવાદ કરું છું, એના ગુણગાન કરું છું, સ્તવના કરું છું. કેવા? તો કે સુદિઠ્ઠ કે છે, કેવા કે છે? સુદિઠ્ઠ સ્વભાવે એટલે સર્વજ્ઞ અને સર્વદર્શી. સુદિઠ્ઠ સ્વભાવે એટલે સર્વજ્ઞ અને સર્વ ભાવોને જાણે છે, સર્વજ્ઞ અને સર્વદર્શી. સર્વજ્ઞ એટલે કે બધું જ જાણે છે. આપણે તીર્થંકર પરમાત્માઓના જીવન ચરિત્ર સાંભળ્યા છે. સ્તવનાઓની અંદર અરિહંત તીર્થંકર પરમાત્માઓના ગુણોની વાતો આપણે સકલાર્હત સૂત્રની અંદર સાંભળી છે, જેમાં અમ્લાન કેવલ આદર્શ સંક્રાંત જગતામ સ્તુવે, ત્યાં કેવલ જ્ઞાનનો મહિમા પણ કેવલ જ્ઞાનની અંદર કેવી રીતે હોય છે, બધી આપણે વાતો જાણી. તો અહીંયા સર્વજ્ઞ એટલે કેવલ જ્ઞાની, જેની પાસે કેવલ જ્ઞાન છે.
એક જ સમયની અંદર સંપૂર્ણ લોકને જે જુએ છે, જાણે છે. એક સમયની અંદર આ સંપૂર્ણ લોકનું, અને પાછું કેટલા કાળનું એમ કહેતો તો કે જેટલી પણ, એટલે એક એની કોઈ મર્યાદા નહીં, અનંત જ્ઞાન એમ કહીએ, એટલે કે અનંત જ્ઞાની અંતરયામી, જે સંપૂર્ણ જગતને નિહાળે છે, ત્રણેય કાળને, પાછું ત્રણેય કાળને એક સાથે જે જોઈ શકે છે એવા જ્ઞાની, એટલે સર્વજ્ઞ. અને પછી સર્વદર્શી. સર્વદર્શી એટલે તો કે સંપૂર્ણ લોકનો, લોક અને અલોક બધાને જે જોઈ રહ્યા છે એવા, લોક અલોકને જે જુએ છે એવા પરમાત્મા, એટલે સુદિઠ્ઠ સદભાવે. સુદિઠ્ઠ એટલે જે સર્વજ્ઞ છે, એટલે સંપૂર્ણ જ્ઞાન જેની પાસે છે. અને કેવું તો કે કેવલ જ્ઞાન. તીર્છા લોકમાં, નારકીમાં કે મનદેવલોકની અંદર કે એવા અલોકની અંદર હજારો અસંખ્ય ખંડોની અંદર શું થઈ રહ્યું છે, અસંખ્ય ખંડો ભાગ જોઈ શકે, ત્યાં કઈ છે નહીં, પણ બધું જોવાની જેની પાસે શક્તિ છે, જ્ઞાન છે અને જાણે છે. જોવાની શક્તિ છે એટલે સુદિઠ્ઠ એટલે દર્શન, કેવલ દર્શન, અને જ્ઞાન એટલે કેવલ જ્ઞાન, એટલે સુદિઠ્ઠ સદભાવે. અને પદની અંદર કીધું ગાહા. ફરીથી આ ગાથા બોલીશું. વવગય મંગુલ ભાવે તેહમ વિઉલ તવ નિમલ સહાવે નિરુવમમઃ ભાવે થોસામી સુદિઠ્ઠ સદભાવે ગાહા. હવે ટૂંકમાં જ્યારે અર્થ જાણીએ ત્યારે શું થઈ જાય તો કે જેના દૂર થઈ ગયા છે અમંગલ ભાવો, તેહમ, અને જેઓ વિશિષ્ટ પ્રકારે ઘણા તપ વડે કરીને જેઓએ ભવગય તેહમ વિઉલ નિર્મલ સન, તેઓ નિર્મળ સ્વભાવને પ્રાપ્ત કર્યા છે. પછી નિરુવમ મહપ્પ ભાવે, જેનો મહાત્મ્ય અનુપમ છે, જેની કોઈ તોલે ન આવી શકે, ઉપમા ન આપી શકાય એવો જેનો પ્રભાવ છે, મહાત્મ્ય છે, સર્વજ્ઞ છે અને સર્વદર્શી છે એવા થોસામી સુદિઠ્ઠ, એટલે થોસામી એટલે એવા બંને જીનેશ્વર ભગવંતોને. કોણ? કયા બંને જીનેશ્વરો? તો કે અજિતનાથ ભગવાન અને શાંતિનાથ ભગવાનને થોસામી એટલે હું સ્તવના કરું છું, એવું આ ગાથાની અંદર શ્રી નંદીસેન મુનિજી સ્તવના કરે છે. બરાબર. થોસામી સુદિઠ્ઠ સ્વભાવે દાહા. અને હવે આ બંને ભગવાનના પ્રભાવથી શું થાય છે એની વાત આપણે ગાથા નંબર 3 ની અંદર સાંભળીશું. શું કે છે? સૌવ દુઃખ પસંતિનમ સૌવ પાવ પસંતિણમ સયા અજી અસંતિણમ નમો અજી અસંતિનમ શીલોગો. શું કે છે? સર્વ દુઃખ પસંતિનમ, સર્વ દુઃખોનું પ્રશમન કરનારાઓને. કોને નમન કરે છે? કે સર્વ દુઃખોને પ્રશમન કરે છે, એટલે દૂર કરી દે છે, ઉપશાંત કરી દે છે. સર્વ દુઃખ પસંતિનમ, ઉપશાંત કરી દે છે, દૂર કરી દે છે એવા પરમાત્મા. એટલે પરમાત્મા માટે બહુ સુંદર મજાના પદોની અંદર કે છે, સુખમાં લેતા સમજણ આપે, સુખમાં લેતા સમજણ આપે, દુઃખમાં લેતા શાંતિ, દેહ પીડામાં શાતા આપે, ભાગે ભવની ભ્રાંતિ. એટલે અહીંયા કેવા પરમાત્મા? તો કે સર્વ દુઃખો ઉપશાંત થઈ જાય છે, સર્વ દુઃખોને પ્રશમન કરનાર એટલે નાશ કરનારાઓ બંને પરમાત્મા. કોણ? તો કે અજિતનાથ પરમાત્મા અને શાંતિનાથ પ્રભુ. પછી શું કે છે? સર્વ પાવક પસંતિનમ. સર્વ પાવક, સિમ્પલ, આપણને સરળ ભાષાની અંદર સમજાય જેવું છે. સર્વ પાવક એટલે પાપો, પસંતિનમ એટલે નાશ કરી દે છે. સર્વ પાપોનું પ્રશમન કરનાર એટલે દૂર કરી દે છે, નાશ કરી દે છે એવા. પ્રશમન એટલે અહીંયા એક ઉત્તમ શબ્દોના પ્રશમન એટલે નાશ કરી દેવું, દૂર કરી દેવું.
કે જે પાપો એવી રીતે જતા રહે કે કદાચ પાછું આવી ન શકે. જેમ કહેવાય કે ભાઈ કોઈ નાશ ન કરવો હોય, કોઈ નાશ પહેલાના સમયની અંદર ઓકે ઓસ્ટ્રેલિયાની અંદર એ ખંડની અંદર લોકો ત્યાં કેવી રીતે ગયા ખ્યાલ છે પહેલી વખત કોઈને? ઓસ્ટ્રેલિયામાં મીનાબેન ક્યાં ગયા? ખબર નથી કેવી રીતે ગયા, પણ હવે જઈએ છીએ આપણે. હવે નહીં, પહેલા જયારે મૂક્યા ત્યારે નથી ખ્યાલ. સાચું મને સાચું ખ્યાલ નથી, પણ એવું સાંભળ્યું છે કે ઓસ્ટ્રેલિયાના ચોઈટાઓનો દેશ અંકે છે. હવે એમ કે છે સાંભળ્યું છે, હવે સાંભળો, પહેલા સાંભળ્યું છે કે શું તો કે ત્યાં કે ધોળિયા લોકોની અંદર ત્યાં ક્રિમિનલ્સ ને ચોઈટાઓ આવા લોકો બધા હતા. હવે બધાને કિલ ન કરવા માટે શું તો કે એ લોકોને એવા ટાપુની અંદર જઈને મૂકી દીધા કે ત્યાંથી પાછા જ ન આવી શકે. કેમ કે ચારે તરફ ત્યાં મોટા જંગલો છે, તે વખતે મોટા જંગલો છે, અને હવે સજા કરી એ લોકોને શું તો કે પાછા આવી જ ન શકે. તો દરિયો બહુ લાંબો, ત્યારે શું તો કે શિપમાં કે એવું કરીને ત્યાંથી લોકોને મૂકી દીધા અને પછી ત્યાં છોડીને આવતા રહ્યા. એ લોકો જે કરે ત્યારે જીવે કે મરે કઈ નહીં. એટલે પછી એ લોકો હવે ક્યાં શું થાય એવી રીતે મૂકી દીધા. હવે તો કે જીવન જીવવા માટે કઈક ને કઈક, તો ત્યાં પછી એ ટાપુની અંદર એ લોકો રહેતા થયા અને રહેતા પછી એ લોકો ત્યાં પોતાનું આજીવિકા વગેરે ચલાવવા લાગ્યા. અને ત્યારથી પછી ત્યાં લોકો શરૂઆત કંઈક આવી થઈ છે એવું સાંભળ્યું છે. પાક્કો ખ્યાલ નથી, કન્ફર્મ કરી લઉં છું, બરાબર, પાક્કો ખ્યાલ નથી. હવે જેમ શું કહે દૂર જતા રહ્યા, હવે એ લોકો ત્યાંથી જઈ શકે જ નહીં, ત્યાંથી જઈ પાછા રિટર્ન જઈ શકે એમ નથી. એટલે હવે ત્યાં ને ત્યાં કેમ તો કે દૂર એટલું છે, એટલે પશમણ કરવું એટલે દૂર એટલા કરી નાખે પાપને કે શું કે પાપ પણ પાછું આવી ન શકે એવી રીતે. અને આવે તો કે ત્યાં એને રૂલ્સ બધા કરવા જઈ ન શકે. એટલે કે છે શું તો કે સર્વ પાવક પસંતીનમ, એટલે તો કે સર્વ પાપોને પશમન કરી દીધું છે, દૂર કરી દીધા છે, કે નાશ કરી દીધા છે, દૂર કરી દીધા છે કે એ પાપો પણ પાછા આવી ન શકે એવી રીતે. એટલે સર્વ પાવક પસંતીનમ. પછી કે છે સયા અજીય સંતિનમ. સયા અજીય સંતિનમ એટલે અખંડ શાંતિ ધારણ કરનાર. સયા અજીય એટલે અજીય એટલે અખંડ રીતે સદા શાંતિને કરનારા, અખંડ શાંતિ કરનારા એવા શું કરે છે, અને અજીત એવી શાંતિને. હવે જો શાંતિ, અખંડ શાંતિ, અજીય શાંતિ. હવે અહીંયા બને છું અજીય એટલે આમ કે આપણી પાસે શાંતિ ખરી કે નહીં? બોલો, આપણને સાંત્વના ખરી કે નહીં? હેલો, તમને થોડી ઘણી શાંતિ ખરી કે નહીં? મારો અવાજ આવે છે? કેટલો ટાઈમ સુધી રહે? ક્લાસમાં છીએ ને અમે, શાંતિ છે. ભગવાન, ક્લાસ પતશે એટલે શાંતિ ગઈ. નહીં, એ તો આપણે બીજા કાર્યની અંદર લાગે કે શાંતિ, પણ શું કહેવાય કઈ ઉપાધિ ને કઈક ને કઈક ત્યારે શું તો મન અશાંત થઈ જાય, પરેશાન છે, ટેન્શન વાળું થઈ જાય, તો એ અશાંતિ કહેવાય. બરાબર ને? તો એટલે શું કહેવાય આપણી પાસે જે શાંતિ છે, બરાબર, થોડા ટાઈમ માટે આવે ને પાછું જાય ને, ઘડીકમાં શું કહેવાય ટેન્શન આવી જાય, શાંતિ દૂર થઈ ગઈ, વળી પાછું હા ના ભાઈ આમને તો મારી મિસ્ટેક હતી, બાય મિસ્ટેક. તો જેમ શું કહેવાય કે ભાઈ શાંતિ ખરી, પણ શું કહેવાય અખંડ પણ નથી, ટુકડે ટુકડે આવે અને જાય. અહીંયા એમ કે છે અખંડ શાંતિ, બરાબર, કે એને જે પરમ શાંતિને પ્રાપ્ત કરી છે. સયા અજીય સંતિનમ એટલે સદાકાળ માટે, અજીય સદાકાળ માટેની શાંતિ, જે કોઈનાથી હણાય પણ અખંડ શાંતિને ધારણ કરનારને. એટલે આપણને, બરાબર ને, આપણને ગુસ્સાની અંદર ગુસ્સો લાવવું હોય, કોઈને આપણે કોઈને ગુસ્સામાં લાવવું હોય, તો કોઈને આપણને ગુસ્સે કરવું હોય તો કેટલી વાર લાગે? આપણને ગુસ્સો કરતા કેટલી વાર લાગે? થઈ જાય, થોડીક વાર લાગે. બરાબર, કઈ નિમિત્ત મળે કે કઈ સેજ આમ તેમ થયું નથી કે આપણો તરત, બરાબર ને, તો શાંતિ રહી ગયા.
એટલે આપણે કસાયોથી એવા ભરેલા છીએ કે શું કે જ્યાં કસાયો હોય ત્યાં શાંતિ હોઈ શકે નહીં. એટલે કે છે અહીંયા સયા અજીય શાંતિ નામ જે હર હંમેશ શાંતિને જે ધારણ કરે છે, હર હંમેશ સદા માટે. તીર્થંકર પરમાત્મા, આપણે એક મહાવીર ભગવાનના, શાંતિનાથ ભગવાનના જીવન ચરિત્રની અંદર પણ એવી વાતો આવે. શાંતિનાથ ભગવાન, આપણે શાંતિનાથ ભગવાનનું જીવન ચરિત્રની અંદર એક પ્રસંગ લઈએ. પૂર્વ ભવની વાતો. શાંતિનાથ ભગવાનના એ ભવની અંદર તો શાંત જ છે, પણ એના પૂર્વ જ્યારે તીર્થંકર નામ કર્મ બાંધ્યું ને એ ભવની અંદર બને એવું કે પૌષદની અંદર બેઠેલા છે પરમાત્મા. તે વખતે મેઘરથ રાજાના ભવની અંદર એમને તીર્થંકર નામ કર્મ બાંધ્યું હતું. તો એ ભવની અંદર પોતે પૌષદમાં બેઠેલા છે, પૌષદમાં ધ્યાનસ્થ અવસ્થાની અંદર બેઠેલા છે. તે વખતે દેવોની સભાની અંદર ઇન્દ્રએ એ મેઘરથ રાજાની પ્રશંસા કરી કે આમની જે શાંતિ છે, પ્રસન્નતા છે, એમને એ શાંતિની અંદર એને કોઈ ઉહાપોહ ન કરી શકે. અને જ્યારે આવી પ્રશંસા કરી ત્યારે કોઈ દેવને વિચાર આવ્યો કે ચાલો ને એની પરીક્ષા કરીએ, એ પૌષદમાં એની સ્થિરતા, ક્ષમતા, શાંતિ કેવી છે જરા ખ્યાલ આવે. અને દેવ મનુષ્ય લોકમાં આવે અને મનુષ્ય લોકમાં આવતા પરીક્ષા માટે યુક્તિઓ પણ એવી કરે કે જેની ખરેખર પરીક્ષા થાય. અહીં એ દેવ છે, કબૂતર, પારેવડું, પિજન અને ઈગલ, આ બંનેના રૂપની અંદર કબૂતર ઉડતું ગભરાયેલું, એ પિજન આ ખોળાની અંદર આવીને બેસી ગયું, છુપાઈ ગયું તરત. આ બધું ધ્યાન અવસ્થાની અંદર જ છે. ધ્યાન મતલબ આમ જોયું છે. અને થોડીક ક્ષણોની અંદર જ ત્યાં ઓલો બાજ એટલે ઈગલ ત્યાં આવીને પહોંચી ગયું અને શું કહેવાય કે એને પકડવાનો કોશિશ કરે. પણ તે વખતે અહીંયા જો આપણને તો ખાલી શું કહેવાય કબૂતર પિજન આવીને પોતાના ખોળાની અંદર શું કહેવાય સામે આવીને બેસી ગયું છે. સામે આવીને બેસી જાય અને તે વખતે ઓલું મનુષ્યની ભાષાની અંદર કહેવા લાગ્યું કે શું હે રાજન, મારી રક્ષા કરો. કેમ કે શું તો કે મારી પાછળ ગરુડ ઈગલ પડ્યું છે, એ મને મારો શિકાર કરીને મને ખાઈ જશે, હું મરી જઈશ, મારા પ્રાણની રક્ષા કરો. એટલે હવે આવા પ્રસંગની અંદર ઓલું કબૂતર તો આશ્વાસન લઈને શું કે મને ગમે તેમ કરીને શું કરતો મને બચાવ, મારી રક્ષા કરો. અને મેઘરથ રાજા એને કહે છે કે તું મારા શરણે આવ્યું છે, મારે શરણે આવ્યું છે. હવે તું ચિંતા ન કર, હું તને અભયદાન આપીશ, તને બચાવીશ, તું મારા શરણે આવ્યું છે. અને થોડીક ક્ષણોની અંદર ઓલું ઈગલ પણ આવી ગયું, ઓલું બાજ હતું એ પણ આવી ગયું. બાજ આવી ગયો ને તરત કહે છે કે શું કહેવાય રાજન, આ મારો શિકાર છે, તમે જે લઈને બેઠા છો, હું આ ઉડીને થાકી ગયો છું. આનો શિકાર કરતા કરતા કેમ તો કે જો હું શિકાર જો થાકી ગયું છે અને એ ઉડતું રહેશે અથવા બીજો શિકાર કરી શકું એવું મારું હવે તાકાત નથી, કેમ કે હું ઉડીને આની પાછળ પડીને થાકી ગયો છું. મારો શિકાર છે, માટે તમે શું કરો, મને આપી દો. રાજા કહે છે કે હવે તો શું કહેવાય કે એને મેં અભયદાન આપ્યું છે, શું કહેવાય તને તારું મૃત્યુ નહીં થાય, મારું વચન છે. તો કે એ તો તમારો અન્યાય, એ તો તમે અન્યાય કરો છો. કેમ તો કે હવે હું બુઢો છું. ઓલું ઈગલ કે છે, ઓલું બાજ પક્ષી કે છે કે હું તો બુઢો છું, હવે ઉડી શકતો નથી અને હવે બીજા પક્ષીઓ પાસે જવું એવું મારી તાકાત નથી. અને કદાચ તમે આને ન આપો તો હું ભૂખ્યો મરી જઈશ, કેમ કે મારો શિકાર હું બીજું કઈ ખાતો નથી. હવે કદાચ તમે આને ન આપો તો હું ભૂખ્ય મરી જઈશ, તો મને ગમે તેમ કરીને તમે ના આપી દો. લાગે છે તું બીજું ગમે તે ખાને, તો કે ના, મારો શિકાર જ હું માંસ બક્ષી છું અને હવે બીજો શિકાર કરી શકું મારી શક્તિ મારી દ્રવડ નથી, એટલે ગમે તેમ કરે મને તમે આપી દો. એક બાજુ અભયદાન. હવે આવા સમયની અંદર પણ એક બાજુ અભયદાન છે, પોતાનું વચનનું પણ પાલન કરવાનું છે અને બંને જીવોને પણ બચાવવાના છે, કબૂતરનું પણ રક્ષણ કરવાનું છે. તે વખતે આ મેઘરથ રાજા એટલે શાંતિનાથ ભગવાનના પૂર્વ ભવની અંદર તો કહે છે તને શું કહેવાય કે તને માંસ જ જોઈએ છે ને, તો કબૂતરની જગ્યાએ બીજું કોઈ પણ માંસ આપું તો ચાલશે? તો હું તો માંસ ભક્ષી છું, મને તો માંસ જોઈએ. તે વખતે શાંતિનાથ ભગવાનનો જીવ આ કબૂતરની બરાબર તને હું માંસ આપી દઉં તો રાજી ને.
એટલે કે હા મને તો શું કહેવાય કે આ કબૂતરના ભાર જેટલું મને આપીશ તો પણ મારું પેટ ભરાઈ જશે, એટલે હું ભૂખમારી સંતોષાશે. એટલે તે વખતે એ મેઘરથ રાજા છરો મંગાવ્યો અને ત્રાજવા મંગાવ્યું, એક બાજુ કબૂતરને રાખ્યું અને એક બાજુ પોતાના હાથ વડે પોતાના પગમાંથી માંસનો લોચો કાઢે, અંદર સાથળમાંથી માંસ કાઢીને એક બીજા ત્રાજવાની અંદર મૂકે. એક બાજુ ત્રાજવાની અંદર ઓલું શું કહેવાય આપણે ત્રાજવું, ગુજરાતીમાં ત્રાજવું જ કહીએ, ઇંગ્લિશમાં શું કહીએ? કાંટો. વેઇંગ મશીન. સ્કેલ હા સ્કેલ સ્કેલ weighing scale. વેઇટ મશીન. રતલી વેઇટ મશીન આપણે નામ રાખી દઈએ. હા, તો એ કબૂતર અને બીજી બાજુ પોતાના પગમાંથી માંસ કાઢીને રાખી રહ્યા છે. તો આવું કરતા છતાં પણ એમના પરિણામો એને અશાંતિ નથી કે હવે મારું આમ શું થશે, આને કર્યું, હવે તે કર્યું, સહેજી નહીં. પોતાના એ પગના જાંઘમાંથી સાથળમાંથી પોતે માંસ કાઢીને મૂકતા જાય છે. પણ બને એવું કે શું, તો કે આ બાજુ કબૂતર છે એનું વજન આમ દેખાય છે નાનું, પણ એના કરતા ડબલ વજન થઈ ગયું, છતાં પણ કબૂતરનું પલરું ભારે છે. કાઢતા જાય છે, આખો પગ ખાલી કરી નાખ્યો, આખો પગ અડધા ઉપરનું કરી નાખ્યું. અને હવે વિચાર કરે છે કે કબૂતરનું વજન વધતું જ નથી, જેટલું છે વધતું નથી. એટલે કે ભાઈ શું કહેવાય, એનું કબૂતરનું જે ત્રાજવું છે, પલરું છે, ઊંચું થતું જ નથી, માંસ ઊંચું જ રહે છે. એટલે તરત શું કર્યું કે તરત એમને શું કર્યું તો કે હવે આખો એટલે ભગવાન જે મેઘરથ રાજા છે એ જ પોતે ત્રાજવામાં બેસી ગયા. ભાઈ શું કહેવાય કે મારી પાસે આ છે, હવે તારે મને આખો ખાવું હોય તો પણ ખાઈ જા, પણ શું તો કે આ કબૂતરને તારે હિંસા કરવાની નથી, કેમ કે મારું અભય વચન એને છે. તારે મને આખો ખાઈ જવો હોય તો ખાઈ જા. કેવી શાંતિ હશે, કેવી પ્રસન્નતા હશે. એ કબૂતરની રક્ષા ખાતે પોતે આખા એ ત્રાજવાની અંદર બેસી જાય. અને ત્યાર પછી એ દેવ જે પરીક્ષા માટે આવેલો હતો, એ કબૂતર અને ઓલું બાજ બંને ગુમ થઈ ગયા, બંને અદ્રશ્ય થઈ ગયા. અને ત્યાં જ્યોતિ પ્રગટી સરસ મજાની, અને ત્યાં એ દેવ આવીને નમન કરે, વંદન કરે અને જણાવે કે દેવે આપની આ પ્રમાણે પ્રશંસા થઈ, અને ખરેખર જે પ્રશંસા કરી એને મને પરીક્ષા કરવાની ઈચ્છા થઈ, જેથી કરીને હું તમારી પાસે આ દેવ માયા કરીને આવ્યો છું. ક્ષમાયા છે. અને એમને એ પ્રસન્નતા ગુણની ખૂબ પ્રસન્નતા અને શાંતિ, જે આત્મિક ભાવોની, જે આત્મિક ગુણોની પ્રશંસા કરતો, વંદના કરતો દેવ પોતાના સ્થાને જાય. મૂળ વાત એ કરીએ કે ત્યાં આપત્તિ પોતે સ્વયં અંદર કે ખાય, શું કહેવાય, ઓલા ઈગલને કહે છે કે તું આખું મને ખાઈ જજે અને આને બચાવું છે. એટલે આવી જ્યાં શાંતિ, આવું થવા છતાં પણ ખબર છે કે એક ઈગલ ખાશે તો મૃત્યુ થશે જ, પણ છતાંય પણ ત્યાં શાંતિનો ભંગ થયો નહીં. બસ ગમે તે થાય, બસ એ જ પ્રમાણે શું તો કે આ તો પૂર્વ ભવની અંદર. તો હવે જ્યારે પરમાત્મા સ્વયં શાંતિનાથ હશે તો તેવા સમયની અંદર એની શાંતિ કેવી હશે? એટલે કોઈથી પણ હનાય નહીં એવી અખંડ શાંતિને ધારણ કરનારા એવા શ્રી શાંતિનાથ ભગવાન, બરાબર. અજીય અખંડ શાંતિ ધારણ કરનારા, બરાબર. અને નમો અજીય શાંતિનામ, એટલે કે નમો અજીય એવા અજીતનાથ ભગવાન અને શાંતિનાથ ભગવાનને શું કરવું તો કે નમો અજીય એટલે નમસ્કાર હોજો. અખંડ શાંતિને ધારણ કરનારા, સર્વ દુઃખોને નાશ કરનારા, સર્વ પાપનો નાશ કરનારા અને અખંડ શાંતિને ધારણ કરનારા એવા શ્રી અજીતનાથ ભગવાન અને શાંતિનાથ ભગવાનને નમસ્કાર હો. એવી આ ગાથા નંબર 3 શ્રી નંદીશન મુનિજી સ્તવના કરે છે, બરાબર. આજે આપણે આ બે ગાથાનો સ્વાધ્યાય રાખીએ, બરાબર. ભવગય મંગુલ ભાવે તેહમ વ્યુલ તવ નિમ્મલ સહાવે નિરુવમ મહપ્પ ભાવે થોસામે સુદિઠ્ઠ સ્વભાવે દાહા. સુદિઠ્ઠ સ્વભાવે એટલે સર્વજ્ઞ અને સર્વદર્શી એવા અજીતનાથ ભગવાન અને શાંતિનાથ ભગવાનને વંદન કરીએ છીએ. વળી બીજી ગાથાની અંદર, ત્રીજી ગાથાની અંદર સર્વ દુઃખ પસંતીનમ સર્વ પાવક પસંતીનમ સયા અજીય સંતીનમ નમો અજીય સંતીનમ. બધાને અર્થ ખ્યાલમાં આવ્યો ને? તો આપણે એક વખત બોલી જઈશું. ઓકે, સર્વ દુઃખ પસંતીનમ એટલે શું? એનો અર્થ શું થાય?
સર્વદુઃખ શાંત સર્વ કર્યા. પાપોનું જેને નાશ સર્વ કરી દુઃખોને સર્વ જેને દુઃખને સર્વ દુઃખો શાંત જે શાંત સ્મરણ કરે છે, શાંત કરી દે છે, કરી દે. નાશ કરી દે છે. સર્વ પાવક પસંતીણમ એટલે સર્વ પાપોનો સર્વ જે સર્વ નાશ પાપોને કરી નાશ દીધો. કરી દે નાશ છે. કરી સર્વ નાખ્યા છે. પાપોને નાશ કરી દીધો છે, નાશ કરે છે. પછી સયા અજીય સંતીર્ણમ અખંડ અખંડ શાંતિ શાંતિને કરનારા. કરનારા. અખંડ શાંતિને કરનારા એવા. બરાબર. પછી નમો અજીય સંતિ નમો અજીય સંતિનમ એટલે નમો નમસ્કાર થાવ અજીતનાથ ને શાંતિનાથ ભગવાન. એવા અજીતનાથ ભગવાન અને શાંતિનાથ ભગવાનને નમસ્કાર. કે પણિવયામી એટલે શું? પણિવયામી એટલે પ્રણામ કરું છું. જીનેશ્વર ભગવંતને પ્રણામ કરું છું. પણિવયામી એટલે પ્રણિપાત વડે વંદન કરું છું. હમ. બરાબર. પણિવયામી પ્રણિપાત વડે. પ્રણિપાત કેટલા છે? પાંચ. પંચાંગ, 5 અંગ પંચાંગ. પ્રણિપાત એટલે નમાવવા વડે, અંગ નમાવવા વડે પ્રણિપાત વડે વંદન કરું છું. બરાબર. વવ ગય મંગુલ ભાવે એટલે જેને અમંગલ ભાવોથી રહિત છે. જે અમંગલ ભાવોથી રહિત છે. અમંગલ ભાવ એટલે શું? આત્માના શુભ ભાવમાં વિચારોમાં રહે. એ તો શુભ કહેવાય. ના, અમંગ એટલે આત્માના પરમાણુ સિવાય બીજા વિચારો. આત્મીના બીજા આત્મા એટલે વિચારો. શરીરના વિચારો. સાંસારિક સુખોની ચાહના, સ્પૃહના કે વિચારણાઓ કરવી એ બધા અમંગલ ભાવ કીધા. સાંસારિક કે ભૌતિક સુખોની ચાહના કરવી કઈ શું કહેવાય છે? અમંગલ ભાવ. કેમ? તો કે આ સાંસારિક સુખોની ચાહના સ્પૃહા હોય તો અધ્યાત્મ માર્ગની અંદર આગળ વધી શકાય નહીં. બરાબર. જેમ કહેવાય કે ભાઈ આપણે ભક્તિ કરતા હોઈએ, આપણે કોઈ પણ ભક્તિ આરાધના કરતા હોય ને વિચારતા હોય કે શું કે મને જોનારા મારી પ્રશંસા કરે કે અનુમોદના કરે, એવું વિચારતા હોઈએ તો શું? એવું વિચારીને આપણે પૂજા સેવા કરતા હોય તો આપણને જે શુભ ભાવો આવવા જોઈએ ને એ આવી ન શકે. ખ્યાલ આવ્યો? એ શુભ ભાવ એટલે જે ઉત્કૃષ્ટ જે પરમાત્માની ભક્તિ પ્રત્યેના જે ભાવો આવવા જોઈએ એ ના આવી શકે. કેમ? તો કે આપણે કરીએ છીએ બધું, પણ એના પાછળની આપણી જંકના ચાહના શું છે? કે જે પણ હું કરું છું લોકો મને જુએ તો શું કે છે, મને શું કે લોકો અનુમોદના કરે છે કે પ્રશંસા કરશે, એવા આશયથી ને. પણ એવા આશયથી કરતા હોય તો એને અમંગલ ભાવ કીધો. બરાબર. કોઈ લોકો આપણે સમજો કે સુંદર ભાવથી કરતા હોય, કોઈ પ્રશંસા કરે છે કે અનુમોદના કરે છે તો એ એનું ફળ છે. ત્યાં આપણે એની ચાહનાથી સ્પૃહાથી નથી કરતા. બરાબર. પણ એના અર્થે કરતા હોય તો એને અમંગલ ભાવ કીધો. ચાલો. તેહમ વ્યુલ નિર્મલ સહાવે. તેહમ વ્યુલ તવ નિર્મલ સહાવે એટલે તે એટલે ઘણા પ્રકારને તપ વડે વિશેષ તપ કરી નિર્મળ સ્વભાવ સ્વભાવને વિશિષ્ટ પામી પ્રકારની જાય છે. આરાધના, તપ ત્યાગ વગેરે વડે નિર્મળ થયેલા સ્વભાવ વાળા. બરાબર ને? તેહમ એટલે તેમણે, તેઓને તેમને નિરુવમ મહપ્પ ભાવે ઉપમા રહિત એને મહાન છે. જેની ઉપમા ન આપી તોલે શકાય એવા કોઈ ના આવી મહાત્મ્ય શકે. વાળા છે, મહિમા વાળા છે. જેની તોલે કોઈ ના આવી શકે. બરાબર. હા, જેની તોલે કોઈ ના આવી શકે. નિરૂપમ એટલે જેની કોઈ ઉપમા ને કમ્પેરિઝનમાં ના આવી શકે એવા. બરાબર. તોસામી સુદિઠ્ઠ સદ્ભાવે. સ્તવના કરું છું, સ્તુતિ કરું છું. હા, સર્વજ્ઞ છે. થોસામી સુદિઠ્ઠ. સુદિઠ્ઠ એટલે જે કેવલ દર્શન પામી ગયા સર્વજ્ઞ અને સર્વદર્શી સદ્ભાવે. બસ. થોસામી સુદિઠ્ઠ સદ્ભાવે એટલે સર્વ ભાવોને સદ્ભાવે. સર્વજ્ઞ સારી રીતે જે સર્વ ભાવોને જાણે છે એવા અજીતનાથ ભગવાન અને શાંતિનાથ ભગવાન હું સ્તવના કરું છું. એવી આ ગાથાની અંદર કીધું છે. તો આજે બીજી અને ત્રીજી ગાથાની અંદર અહીંયા આપણે સ્વાધ્યાયને આપણે વિરામ આપીએ છીએ. હવે જેમણે પણ મૂળ ગાથાઓ આપવાની છે એ લોકો ચોક્કસ રોકાજો.
અને બીજા સામાયિકની અંદર જોડાઈ શકશો. ઓકે, હવે જો આપણે જે એક વસ્તુ છે તે ભાઈ